હેલો ફ્રેન્ડ્સ, કિડ્સ ટિફિન સિરીઝમાં આજે હું તમને સવારમાં એકદમ ફટાફટ થાય તેવી તેમજ એકદમ હેલ્ધી એક નવી રેસીપી જણાવીશ. તે માટે થઈને આપણે એક બાઉલ છીણેલું બીટ લઈશું. આ બીટ કાચું જ લેવાનું રહેશે. એક ડીશ લઈશું, તેમાં આપણે આ છીણેલું બીટ એડ કરી દઈશું. તે પછી એક મીડિયમ સાઇઝનું બાફેલું બટાકું એડ કરીશું. હાથથી એકદમ સ્મેશ કરી દઈશું આને. તે પછી 2 કળી લસણ અને થોડુંક આદું ક્રશ કરીને એડ કરીશું. 1 ચમચી હળદર એડ કરીશું. અડધી ચમચી લાલ મરચું એડ કરીશું. 1 ચમચી ધાણા જીરું એડ કરીશું. 1/4 ચમચી હિંગ એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ને 1 ચમચી તલ એડ કરીશું. થોડાક ધાણા એડ કરીશું ને અડધી ચમચી લીંબુનો રસ એડ કરીશું. આ બધાને હવે આપણે મિક્સ કરી દઈશું. તમારે આમાં ઉપરથી બીજા કોઈ પણ મસાલા એડ કરવા હોય તો તમે કરી શકો છો. આવી રીતનું બધું એકદમ મિક્સ કરી દેવાનું રહેશે ને હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું. તે પછી આપણે પરાઠા બનાવવા માટે થઈને આપણે એક ગુલ્લો લઈશું. આને આપણે વણી લઈશું. હવે આપણે આને વણીશું. આપણે નોર્મલ ઘઉંનો લોટ જે લેતા હોઈએ છીએ તે જ લેવાનો રહેશે. તે પછી આપણે આજે સ્ટફિંગ બનાવ્યું તો તે આમાં આપણે સ્પ્રેડ કરી દઈશું. આમાં એડ કરી દઈશું આ સ્ટફિંગ. આવી રીતનું આ બધું આપણે મસ્ત સ્પ્રેડ કરી દેવાનું રહેશે. અને તે પછી હવે આપણે આને મસ્ત રોલ વાળી દઈશું. આપણે આગળનો ભાગ કટ કરી દઈશું. તેને સાઈડમાં કરી દઈશું. સેમ એઝ ઇટ ઇઝ પાછળના ભાગને પણ આપણે કટ કરી દઈશું અને તેને સાઈડમાં કરી દઈશું. ને હવે આ બધાને એક સરખી સાઈઝના કટ કરી દઈશું. આવી રીતના બધા કટ કરી દેવાના રહેશે. હવે આ બધાને આપણે અલગ કરી દઈશું. ને તે પછી હવે આપણે આ હથેળીના ભાગથી આને પ્રેસ કરીશું. બહુ જોરથી નહીં, એકદમ ઢીલું ઢીલું જ. ને આવી રીતનો શેપ આપવાનો રહેશે. આવી રીતના જ બધા કરવાના રહેશે. ને બસ હવે આપણે આ બધાને આપણે ફ્રાય કરી દઈશું. તે પછી હવે આપણે એક તવી મૂકીશું. આ તવીને આપણે ગરમ થવા દઈશું. તવી થોડી ગરમ થાય એટલે આ તવીને આપણે ઘીવાળી કરી દઈશું. તમે ઘીની જગ્યાએ બટરનો પણ યુઝ કરી શકો છો. તે પછી આપણે આજે રોલ્સ જે કર્યા હતા તે મૂકીશું. આને બંને બાજુ આપણે શેકીશું. ધીમા ગેસ ઉપર બંનેને શેકવાના રહેશે ઘીમાં. ને હવે આપણે આને બીજી બાજુ ફેરવીશું. આવી રીતે બંને બાજુ આને શેકવાના રહેશે. આજુબાજુ આપણે ઘી એડ કરીશું અને આને મસ્ત આપણે શેકી લઈશું. ફ્રેન્ડ્સ, આવી રીતનું આપણે બધી બાજુથી આને શેકી કાઢવાના રહેશે. તમે જોઈ શકો છો. ને બસ હવે આપણે આને મસ્ત સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું. એક સર્વિંગ પ્લેટ લઈશું અને તેમાં સર્વ કરી દઈશું. આવી જ રીતે બીજા બધા કરવાના રહેશે. ફ્રેન્ડ્સ, તો આપણા એકદમ હેલ્ધી અને એકદમ ફટાફટ થાય તેવા બીટરૂટ રોલ્સ રેડી છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત દેખાય છે તે. ટેસ્ટમાં પણ તેટલા જ મસ્ત છે. હવે આપણે આને ટિફિનમાં સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તો આપણા એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી અને એકદમ ઝટપટ થાય તેવા બીટરૂટ રોલ્સ રેડી છે. આ રેસીપીથી તમે બનાવશો તો તમારા બાળકોને આ ખાવાની ખૂબ જ મજા આવશે. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. અને આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. ને આની જોડે મસ્ત ગળ્યું દહીં સર્વ કરી દઈશું. ફુદીનો મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, તો સવારમાં એકદમ ફટાફટ થાય તેવા અને એકદમ હેલ્ધી આપણા બીટરૂટ રોલ્સ રેડી છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત બન્યા છે તે. ટેસ્ટમાં પણ તેટલા જ મસ્ત છે. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. અને આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. હું તમને આ એક તોડીને બતાવું છું. વાવ! ને આની જોડે મસ્ત મીઠું દહીં ખાવાની મજા જ કંઈક અલગ છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.